મિત્રો, દાદી કરી રહ્યા છે સફાઈ. આ તમે જોઈ શકો છો કે બધું જ આખું કિચન સાફ કરવા માટે કાઢ્યું છે. અને એના માટે દાદીને લાગશે ઓછામાં ઓછા 4 થી 5 કલાક. તો તમે જોઈ શકો છો બધી ટ્રોલીઓ ખાલી કરી દીધી છે દાદીએ. આ ફ્રીજ બી દાદીએ આખું ખાલી કરી દીધું છે. તો બસ દાદી કરી રહ્યા છે સાફ સફાઈ. અને દાદીને આ સાફ સફાઈ કરતાં હમણાં તમે જોઈ શકો છો મોબાઈલમાં ટાઈમ કેટલો થયો છે, 11:30 થયા છે. અને જ્યારે કમ્પ્લીટ થશે ત્યારે હું તમને કહીશ કે કેટલા ટાઈમ, કેટલો કલાક લાગ્યા આ સાફ સફાઈ કરતાં. તમે જોઈ શકો છો તો બધી ટ્રોલીઓ મેં ખાલી કરીને મૂકી દીધી છે. બધા વાસણો ઘસાઈ ગયા છે. બધા જ ડબ્બા ડબ્બું બધા ખાલી કરી દીધા છે. તમે જોઈ શકો છો. એ ચાલો પૂછાય છે. હા, અને જેટલા પણ ના ઘસાતા જાય છે એ બધા હવે પૂરા કરતું આવવાનું છે અને અંદર મૂકતા આવવાના છે. તો ગાઈસ, સવારના 10:30 વાગ્યાની સાફ સફાઈ ચાલુ કરી હતી અને તે અત્યારે વાગ્યા છે 2:30. અને 2:30 વાગ્યે અમારી સાફ સફાઈ થઈ ગઈ છે. પ્રોપર 4 કલાક ચાલી. એમાં પૂરું કિચન આવી ગયું. કિચનની ટ્રોલીઓ છે, પછી 2-4 ખાના છે આગળ પાછળ, નીચે ઉપર નીચે. બાજુમાં એલ શેપનું કિચન છે, એની નીચે બાજુમાં બીજું પ્લેટફોર્મ છે, એની નીચે જે ખાના છે, પછી ઉપર ફેન, પછી કિચનની ઉપરની જે બારીઓ છે, સ્લાઇડર છે, પછી ટાઇલ્સ છે, બધું જ સાફ કરતાં અમને પ્રોપર 4 કલાક લાગ્યા છે. અને દાદીનું સાફ સફાઈનું અભિયાન પૂરું થઈ ગયું છે. અને મારું કિચન એકદમ સાફ થઈ ગયું છે. બસ હવે શાંતિ, કારણ કે જો ચોમાસું આવી જાય ને પછી સાફ સફાઈ કંઈ થાય નહીં. એટલે ચોમાસાના પહેલાંની સાફ સફાઈ થઈ ગઈ. બસ હવે ડાયરેક્ટ આપણે 2 મહિના પછી, ભાઈ દાદીથી હર મહિને સાફ સફાઈ ન થતી, એટલે હર 2 મહિને દાદી સાફ સફાઈ તો કરવી જ જોઈએ. નહીં તો પછી ઘરમાં રહેવા જેવું ઘર ના રહે. તો અમારા આ વિડીયોને જેટલો બને એટલો તમે આગળ વધારજો. તો તમે જોતા હતા કે પહેલાં આ કિચન ઉપર કેટલું બધું પડ્યું હતું ને, તે બધું સાફ ખાના કરી અને બધા વાસણો ધોઈને અંદર જતા રહ્યા છે. આ તમે જોઈ શકો છો નીચે બી કાંઈ નથી. અહીંયા પ્લેટફોર્મ પર બધું હતું તે બી કાંઈ નથી. એટલે આપણું આખું ઘર ક્લીન નીટ થઈ ગયું છે. અને દાદીનું સાફ સફાઈ અભિયાન પૂરું થયું છે.